નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના પ્રેક્ટિસ પેપરમાં આપણે જોઈશું ભારતીય બંધારણના ખૂબ જ મહત્વના MCQs। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન 1, ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં સમાન નાગરિક ધારાઓ એટલે કે UCC ની જોગવાઈ છે? ઓપ્શન્સ છે અનુચ્છેદ 40, અનુચ્છેદ 44, અનુચ્છેદ 45, અનુચ્છેદ 48। સાચો ઉત્તર છે અનુચ્છેદ 44। પ્રશ્ન નંબર 2, ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન્સ છે લોકસભા અને રાજ્યસભા, રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા, લોકસભા અને મંત્રીમંડળ, વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા। સાચો ઉત્તર છે રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા। પ્રશ્ન નંબર 3, કયા અધિકારને 44માં બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત અધિકારોમાંથી હટાવી દેવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે શોષણ વિરુદ્ધનો અધિકાર, સમાનતાનો અધિકાર, મિલકતનો અધિકાર, ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર। સાચો ઉત્તર છે મિલકતનો અધિકાર। પ્રશ્ન નંબર 4, બંધારણ સભાની ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે ખરડા સમિતિમાં કુલ કેટલા સભ્યો હતા? ઓપ્શન્સ છે 5, 7, 9, 11। સાચો ઉત્તર છે 7। પ્રશ્ન નંબર 5, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ ના આદર્શો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? ઓપ્શન્સ છે અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, કેનેડા। સાચો ઉત્તર છે ફ્રાન્સ। પ્રશ્ન નંબર 6, નાણાકીય કટોકટી ભારતના કયા અનુચ્છેદ મુજબ લાદી શકાય? અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 360, અનુચ્છેદ 365। સાચો ઉત્તર છે અનુચ્છેદ 360। પ્રશ્ન નંબર 7, ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? ઓપ્શન્સ છે MC સેતલવાડ, CK દફતરી, નીરેન ડે, સોલી સોરાબજી। સાચો ઉત્તર છે MC સેતલવાડ। પ્રશ્ન નંબર 8, સંયુક્ત યાદીનો વિચાર કયા દેશ પાસેથી લેવામાં આવ્યો છે? ઓપ્શન્સ છે આયર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન। સાચો ઉત્તર છે ઓસ્ટ્રેલિયા। પ્રશ્ન નંબર 9, લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? ઓપ્શન્સ છે 18 વર્ષ, 21 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ। સાચો ઉત્તર છે 25 વર્ષ। પ્રશ્ન નંબર 10, ભારતીય બંધારણના આમુખમાં અત્યાર સુધીમાં કેટલી વાર સુધારા થયા છે? ઓપ્શન્સ છે 1 વાર, 2 વાર, 3 વાર, ક્યારેય નહીં। સાચો ઉત્તર છે 1 વાર। તો મિત્રો, આવા જ પ્રેક્ટિસ પેપર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।